અને એવું તો શું થયું કે મારે નાખવો પડ્યો ગારો અને પછી ટોટીએ પણ આપી દીધો આપણને દગો. તો પ્યારા તો બધાને જય દ્વારકાધીશ ને 2 દિવસથી હતું ને બાઇકમાં પેટ્રોલ ને પછી નાખ્યું પેટ્રોલ ને થયું કંઈક આવું. 10 વાગ્યા પણ નતો જાગ્યો કેવલ ને મેં જગાડ્યો ને થયું કંઈક આવું. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. અને પછી કેવલ જેવો જ ઘરે આવ્યો ને આવી ગઈ પોદળા વાળી ગાડી. આન ધીંગાણું જામ્યું ભાઈ. ભડંગ કે ભાટી કે બોલે જડંગ કે જાટી કે બોલે સદમાં કટક. અને એ ટીંગાણું કરીને પછી ધોઈ નાખી આપણે ઇકો ગાડી. फिर जॉब छोड़ दूं? ના રે ના, કામ તો કરવું જ પડે પણ એ પેલા તમે જોઈ નાખો મામા પાણીની જોડી. कहाँ फंस गया भाई मैं? હવે એ મામા પાણીની જોડી ધોઈને કેવલ ધોઈ નાખી ગાડી. મેં મારી નાખ્યું વેક્યુમ અને એક સાથે 2 ગાડી ધોઈ હતી ને લાગી ગઈ હતી ભૂખ ને ખાઈ લીધું આપણે ઠંડુ ઠંડુ તરબૂચ. અને તમારે પણ ગાડી બગડાવી હોય, અલ્યા સોરી ગાડી સરખી કરાવી હોય તો કોન્ટેક્ટ કરો. वो अलग ही लेवल का बंदा था. અને એ કારીગરને જોઈને આપણે ધોઈ નાખી જી વેગનર ગાડી, અલ્યા વેગનર સોરી કારણ નરેન્દ્ર મોદી હે. અને એ વેગનર ગાડી ધોઈને ધોઈ નાખ્યું ટ્રેક્ટર. तेरा क्या होगा? અને પછી રેથલ ગામમાં જોવા મળ્યા કલાકાર અને એ કલાકાર સાથે નાચે પણ છે. તમે પણ જોઈ લો. ये दुनिया का सबसे मुश्किल डांस माना जाता है. इसे जॉली डांस कहते हैं और ये अफ्रीका के गुरु सामुदायिक હવે એમનો ડાન્સ જોઈને અમે પોકી ગયા ધરતી સોડા પીવા માટે. પીવો મારા હાલ રહેશે તો આવી જ મોજ કરો. અને પછી પોકી ગયો અમારા ઘરે કેમ કે આવી હતી ફીજ ને લઈ લીધી અમે. ફીજ ને જોવા મળ્યું કંઈક આવું. અને પછી છેલ્લે તો ટોટીએ પણ દગો આપી દીધો. યાર હવે તો આ ખાસ નથી થતા. बावड़िया हाँ बुआ जी हलवाया